ભાઈ જય દ્વારકાધીશ. જો અહીંયા રસ્તામાં ભાઈ હાલીને નાસ્તો કરવા ઉભા રહી ગયા. જો નાસ્તો હાલો ભાઈ, ચા ને ગાંઠિયા ને મરચા. જો આપણે મહેશભાઈ નાસ્તો કરે. હાલો ભાઈ નાસ્તો કરો ને. શું હે નાસ્તામાં? વાહ ભાઈ વાહ. હાલો તમે ચાલુ કરો. હા એમ નાસ્તો કરો. દ્વારકાધીશની પ્રસાદી હો. હાલો ભાઈ આપણે અત્યારે દ્વારકાધીશની પ્રસાદી લેવા બેસી ગયા. ભાઈ જય દ્વારકાધીશ. બોલો જય દ્વારકાધીશ. બોલો ભાઈ જય દ્વારકાધીશ. હાલો બોલો. મરચી પૂરી મરચા ચા ને ફૂલ મજા આવે છે. વાહ ભાઈ. હાલો તો આપણે નાસ્તો કરી લઈ. હાલો આપણે હવે નાસ્તો કરી લઈ ભાઈ. દ્વારકાધીશની પ્રસાદી લઈ લઈ. આપણે જો વલ્લભભાઈ આવી ગયા પ્રસાદી લેવા. આપણે એક અહીંયા પહાડનો સેવાનો કેમ્પ છે ને. જુઓ દ્વારકાધીશ ના મંદિરના લાઈવ દર્શનો આવી ગયા ભાઈ. મંદિરના દર્શન કરવા. બોલો જય દ્વારકાધીશ. હાલો ભાઈ બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હો ભાઈ દર્શન કરી લે. બેટ દ્વારકા, આ બેટ દ્વારકા અને આ દ્વારકા. હો ભાઈ અને આ દર્શન કરવા આવી ગયા આપણે ભરતભાઈ ને. જય દ્વારકાધીશ. એટલે બોલો ભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બોલે ભાઈ નીલા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો ભાઈ જય દ્વારકાધીશ. જો પણ આ દાદા જો કેટલી ઉંમર છે તોય હાઈલા જાય ને. 76 વર્ષ હો. તો યો હાલીને જાય છે દ્વારકા. અને આ જુવાન હે. જો જુવાન તોય કે બેસી જવું બેસી જવું. કરવા પડશે. હાલો ભાઈ કેટલે પોઈગા? કેટલે પોઈગા? અત્યારે ગુરગઢ થી નીકળીને ખાડીમાં પહોંચ્યા હોઈએ ને હાઈલા જાવ. જો આપણું ગ્રુપ સર્કલ ભેગું હે હતું. કેમ મજા આવે કે નહીં? અરે ફૂલે ફૂલ મોજ. હું વલ્લભભાઈ શું કે આપણે જો આ વલ્લભભાઈ કેમ થાય મજા આવે? હવે એને ભૂખ લાગી છે થોડીક નાસ્તો કરવો પડશે એને. તરબૂચ બરબૂચ આવે તો મજા આવે. હાલો તો ઈ દ્વારકા વાળાની ભાઈ દયા હે એટલે તરબૂચ હમણાં આવવાનું જ છે. બરાબર. જો આ આપણું સર્કલ જાય જ છે. ભાઈબંધ દોસ્તાર આવ્યો ને એટલે ફૂલ મોજ. હા બોલ ભાઈ. હા એ મકાન નથી મજા. હવે મજા આવી કે નહીં? ફૂલ મોજ. હા એમ જલસો પડી જશે ને. ખાડીને જવાની તૈયારી છે ને. હમણાં લચ્છી આવશે એટલે વલ્લભભાઈ ને શાંતિ થઈ જશે. નાસ્તો મળી જશે. તો સારું લ્યો. આવી ગયા. હા બધી દ્વારકા વાળાની દયા હે યાર. હા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેમ બાકી? ક્યાંથી આવો ભાઈ? જો છે ચોટીલાથી હો ભાઈ. આપણો ઠાંગો હો ભાઈ. ચોટીલાથી જે ચાલીને આવે છે જો. તો એ હટાહટી જાય છે. તમે ભાઈ ક્યાંથી આવો? આપણે રાજકોટ થી. હા ભાઈ આપણે રાજકોટ થી આવી તો ઓલા ચોટીલા વાળા અમારાથી સ્પીડમાં જાય જો. તમે ભાઈ કેમ મજા આવે છે? હા ઓ. ક્યાં દ્વારકા જવાનું હાલી? હા. હાલો અનિલભાઈ તમે? મજા આવે હાલે. આવે મજા? હા. તો રેડી હાલો. અનિલભાઈ ને થોડીક સોડા પાવી. પાઈ દે એમાં શું થઈ ગયું? હાલો ભાઈ કેટલા આવે તમે દ્વારકાથી આગળ આવો? 22 કિલોમીટર દૂર આવી. જો ભાઈ આ 22 કિલોમીટર દૂર હે ભાઈ. 22 કિલોમીટર દૂર આવી ને હવે ધીમે ધીમે હેલા જ આવી અને ખાડીમાં પહોંચી ગયા આવી. અને વલ્લભભાઈ ને હવે નથી રહેવાતું. તરબૂચની ખાવાનું મન થયું અથવા સોડા. હા તો એ કાંઈક થઈ ગઈ છે. ગાંઠિયા તો ગાંઠિયા. જય માતાજી જય દ્વારકાધીશ. તો આપણે આજ હાલી ગયા હે દ્વારકા. નામ જો વલ્લભભાઈ ને બધા હે આવી રે હો. વલ્લભભાઈ ને અત્યારે ફૂલ ભૂખ લાગી છે પણ આપણે રાહ જોઈ રહ્યા ક્યાંક નાસ્તા પાણી આવે તો વલ્લભભાઈ નો નાસ્તો કરાય. બરાબર ને? આવડા હાઈલા થયા હે ને વલ્લભભાઈ ને લાગી ભૂખ ને કોઈ ઉતાવળ રાખે કે ખાડી પહોંચીએ પછી જમવા બેહીને વલ્લભભાઈ થી રહેવાતું નથી. હાઈલા જ આવી સૌની યારે. જો આપણે એનું મોઢું જોઈને તો ખબર પડી જાય કે ભાઈ ને હવે ભૂખ લાગી છે પણ કાંઈ નહીં દ્વારકા વાળા આવો. પછી ભૂખ તો લાગે. હા આપણે જો આ બધા રાજકોટ થી હાલીને આવ્યા છે અને વલ્લભભાઈ રાજકોટ થી આવ્યા. પગ કેવા દુખે
અઠવાડિયું હાલો તો ખબર પડે કેવા ભાઈ જો અઠવાડિયાથી ઘરેથી આ નીકળ્યા એના 7 કે 8 દિવસ 6-7 દિવસ થઈ ગયા તો હવે થોડા થોડા પગ દુખે ને હવે હળવે તોય આવેલા જઈએ લગભગ દ્વારકા તો પહોંચી જઈશું. હવે રસ્તામાં આપણે ચાની સેવા આવી તો ચાની પ્રસાદી લઈ લીધી રાજકોટ વાળા હો ચા વાળા સ્પેશિયલ વલ્લભભાઈ ને બધા ચાની જીસ્કી મારે ભાઈ. તો આપણે ખાડી કરતા હતા તો ફાઇનલી આપણે હવે ખાડીએ જોવા પાણી હે ખાડીએ પોગી ગયા બરાબર ને ભાઈ. ખાડી આવી ગઈ તડકો લાગે ખાડી આવી ગયા જો બધા. હા જો બાપાની હોતા ખાડીએ મળી ગયા ભેગા થઈ ગયા હવે બધા ખાડીએ ભેગા થઈ ગયા હવે પાછા ખાડીમાં જો બધા ભેગા થઈ ગયા હે બાપુની બધા જો સુખા બાપા ને ખાડીમાં બધા હવે એકાઈ ભેગા થઈ ગયા. વલ્લભભાઈ ખાડીમાં હવે ખાવાનું ગોતે હવે લાગી ભૂખ હવે ભાઈ લાગી ગયા ભૂખ એટલે કઈક ખાવાનું આવી જાય ખાલી આવી જાય. હા તરબૂચ આવી જાય તો ઘણું.